જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. વાઘુબા ફાઉન્ડેશન ટ્રસ્ટ વડનગર ટીમ તરફથી નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, બધાને રામ રામ. તો ઘણા દિવસ બાદ અમે આવ્યા છીએ તમારી સમક્ષ. થોડું કામકાજ હતું, કોમેડી શૂટિંગ ચાલુ હતું એટલે કીટ નહોતા આપી શકતા, પરંતુ આજે વધાર્યા છીએ કીટ આપવા માટે. વડનગરની અંદર છીએ અને એક માજી બહુ જ બીમાર છે. બીમાર એટલે એમ જે લોકો ઉંમર લાયક થઈ ગયેલા છે. એમની ઉંમર કેટલી હશે? 60 આસપાસ એમની ઉંમર છે. એકલા છે. 2 દીકરા હતા, 2 દીકરા ઓફ થઈ ગયા છે, દીકરી નથી અને એકલા મજૂરી કરીને ખોય છે. તો અમને વાત મળી હતી કે વાઘુબા તમે તમારી ટીમ લઈને આવો અને અહીંયા કરિયાણાની કીટ આપો. ફૂલની તો ફૂલની વાકડી દરેક વિડીયો તમને કહું છું મિત્રો. એમને એક કરિયાણાની કીટ આપીશું અને એમના મોઢે સરસ મજાની સ્માઇલ લાવીશું. તો બન્યા રહેજો વિડીયોમાં. જય માતાજી. તો જય માતાજી દોસ્તો, અમારે જે ઘરે આવવાનું હતું એ ઘરે અમે આવી પહોંચ્યા છીએ. તમે ઘર પણ જોઈ શકો છો. બહુ ગરીબ પરિસ્થિતિની અંદર બા જીવ્યું છે, એકલા છે. એમના જોડે આપણે વાતચીત તો આપણે કરવાની જ છે. એના પહેલાં હું તમને એમનું ઘર બતાવી દઉં. માટીનું ઘર છે. પહેલાં આપણે લેપિન બનાવતા એ પ્રકારનું એમનું ઘર છે અને અંદર પણ આપણે જોઈશું. ચોમાસાની અંદર પડી જાય એવું એમનું ઘર છે, જોઈ શકો છો. એક હા, ઓકે. તો દોસ્તો અમે બાજુની થોડી ઘણી વાતો કરીએ કે એમનું જીવન કેવી રીતના પસાર છે. જય માતાજી. મજામાં? મજામાં? સારું સારું. સરોજબા, છોકરા છોકરા નહીં, એ તો મને વાત કરીએ. બરાબર બરાબર. અમને ભાઈએ વાત કરી હતી કે તમે બાને કરિયાણાની કીટ આપો. એ તો મજૂરી જોઈને ખોઈ છે, મજૂરી થઈ શકે એવી નથી. બા સાંભળતા નથી કોને, એટલે મારે થોડું જોરથી બોલવું પડે છે. બા તમારા દીકરા હતા? દીકરા 2 હતા, એ હા હા હા, 2 દીકરા હતા, એ વ્યસન કરી અને બરાબર બરાબર. ભગવાન તમને ખુશ રાખે અને હું તો કહું છું 100 વર્ષનો તમને કર. દીકરીઓ છે નહીં, દીકરીઓ પણ નહીં, એકલા રહે છે અને મતલબ મજૂરી કર. મજૂરી તો થઈ શકાય નહીં, કોઈક આપે તો હોય. બરાબર છે. તો અમે જેટલું થાય એટલી કોશિશ કરીએ છીએ, કરિયાણાની કીટો લઈએ છીએ. આવા તમારા આજુબાજુમાં કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ રહેતા હોય, જરૂરિયાતમંદ, તો એમને તે મદદ કરજો. થોડામાંથી થોડી, તમે થોડું કમાતા હોય તેમાંથી થોડી મદદ કરજો. ભગવાન તમને ઘણું હાલે, ખજાનાના ભંડાર હાલે. બરાબર છે. આજે બાના મોઢે સરસ મજાની આપણે સ્માઇલ આવીશું અને તમે આ ઘર જોયું કે ચોમાસામાં બા ઘર પડી જાય એવું. વધારે પડતો વરસાદ આવે ચોમાસામાં ઘર પડી જાય પાછું. હા, સાચું ખોટું? ઘર તમારું વાત કરું છું. હા, માટીનું ચણીનું છે ને, પડી જાય ચોમા. આમ તો શું કરીએ? હા, અમારા પાસે એટલી શક્તિ નહીં, એટલા પૈસા નહીં કે અમે તમે ઘર બની આલી, પણ થોડી ઘણી મદદ કરીએ એવી અમે આવી ટીમ બનાવી. વાઘુબા ફાઉન્ડેશન ટ્રસ્ટ વડનગર એ ટીમ બની કરિયાણાની કીટો આલીએ છીએ, ટાઈનું ભરી આલીએ છીએ. એટલે એક ભાઈએ વાત કરી હતી મને કે વાઘુબા આલજો. એ ભાઈને તમે આશીર્વાદ આલજો, કેમ કે ઓગળી એમને ચીજી છે. બરાબર છે. તો ભગવાન માતાજીને
પ્રાર્થના કરજો કે ખુશ રહો, તંદુરસ્ત રહો, મસ્ત રહો, જીવનની અંદર ખૂબ પ્રગતિ કરે. બરાબર છે. અને જિંદગીમાં એ જરૂર પડે તો મને યાદ કરજો ભાઈ સર અમને કહે છે. બરાબર છે. અને આશીર્વાદ આલજો મને, અમને આશીર્વાદ આલજો. આશીર્વાદ આલો. હા બરોબર. તો બસ એક આશીર્વાદની દોસ્તો જરૂર છે. હવે બાબાને આપણે કીટ આલીશું. બને જો વિડીયોમાં. જય માતાજી દોસ્તો. આપણે હવે જઈ રહ્યા છીએ કરિયાણાની કીટ લેવા. ચાવી પડી છે મારા જોડે. હા જોઈ શકો છો કીર્તિ તોરણ. આ વડનગરનું કીર્તિ તોરણ છે. અને આ શર્મિષ્ઠા તરાવ. લો આગળથી આ ગાડી ખોલ દો અહીંયાથી. હાલો ખોલ દો. પેલું હાલો ખોલ દો. હાલો આવ્યું નેચર. હા ખુલી ગયું. તો મેં કીટ લઈ જઈશું. આ ભાઈએ કોન્ટેક કર્યો હતો કે બાબા કરિયાણાની કીટ આપજો. તો અમારે તો આપવાનું છે એટલે આવું કામ ચાલુ રાખીશું તમારા આશીર્વાદથી. અને રેગ્યુલર આ કામ ચાલતું રહેશે. બરાબર. આ તમારી કરિયાણા કીટ. ખુશ છો ને? ખુશ થઈ ગયો ને? બસ કોઈ ચિંતા નહીં. તમારા આશીર્વાદની જરૂર છે બા. અને અગાઉ પણ તમને કીધું કે જરૂર પડે તો યાદ કરજો મને. બરાબર છે. આ કામ લીધું છે અને આવી રીતના કામ અમે આગળ વધારતા રહીશું. બરાબર છે. અને પછી મોટા કામ કરીશું. તો તમારા બધાની આશીર્વાદની જરૂર છે અને ગરીબોની સેવા કરીએ છીએ. બરાબર છે. તો દોસ્તો બાના મોટા સરસ મજાની સ્માઇલ અને સરસ મજાના આશીર્વાદ આલ્યા છે. તમે પણ આશીર્વાદ આલજો દોસ્તો. અને આવું કામ અમે કરતા રહીશું. અને ફરી એકવાર તમને કહી દઉં કે બધી જગ્યાએ જરૂરિયાતમંદ માણસો હોય છે તો એમની તમે ફૂલ નહીં તો ફૂલની પાખડી આલી એમની સેવા કરો. ભગવાન માતાજી તમને ઘણું બધું આલે. બરાબર છે. હવે ફરી મળીશું વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રામ રામ.